सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। 19 મંત્ર જોયા. 20મા મંત્રની સંગતિમાં ભગવાન ભાષ્યકાર આગલા 19 મંત્રો એમાં જે કહેવાયેલી વાત છે એનાથી કંઈક જુદી વાત કહેવા માટે પ્રવૃત્ત થાય છે અને એટલા માટે સંગતિમાં જ એવું કીધું છે એતાવત હિ અતિક્રાંતેન વિધિ પ્રતિષેધાર્થેન મંત્ર બ્રાહ્મણેન અવગંતવ્યમ. યદ પરદ્વય સૂચિતમ વસ્તુ એતાવત આટલી જ અહીં સુધી જે કહી એટલી જ. અતિક્રાંત જે વાત કહી દીધી છે એને અતિક્રમણ કરીને વિધિ પ્રતિષેધાર્થે વિધિ અને પ્રતિષેધ. વિધિનો અર્થ આ પ્રકારે કરવું જોઈએ, વેદમાં શાસ્ત્રમાં જે પ્રમાણે કીધું હોય એ પ્રમાણે કરવું. આપણે એવું કહીએ ને બ્રાહ્મણની પાસે શું વિધિ કરાવવું અથવા તો બ્રાહ્મણને પૂછીએ કે ભાઈ તું કર પણ વિધિવત કરજે. તો વિધિ એટલે શાસ્ત્રમાં કર્મ માટે જે પ્રતિપાદન કરાયેલું હોય એ પ્રમાણે કર્મ શાસ્ત્ર વિહિત જેમાં જે પ્રમાણે શાસ્ત્રએ કીધું છે એ પ્રમાણે કર્મ કરવું એનું નામ વિધિ. અને પ્રતિષેધ જેનો નિષેધ જેની ના પાડી તો ના પાડી હોય એ પ્રમાણે નહીં કરવાનું. આ બધી જ વાતો એને માટે ભાષ્યકાર બતાવે છે કે એના અર્થે મંત્ર બ્રાહ્મણેન અવગંતવ્યમ. જે મંત્ર વિભાગ વેદનો અને બ્રાહ્મણ વિભાગ આ બે વિભાગ વડે વસ્તુના સંદર્ભમાં અવગંતવ્યમ જાણવું જોઈએ. અને પછી જાણી લઈ અને પછી શું તો કે એને અનુરૂપ પ્રવૃત્તિ પણ કરવી જોઈએ. જે જાણવા અવગંતવ્યમ જે જાણવું જોઈએ જાણીને યદ વરદ્વય સૂચિત વસ્તુ બે વરદાન વડે જે વસ્તુ સૂચિત કરી બતાવી એને આગળનું અહીંયા ફૂલ સ્ટોપ મારામાં છે તમારામાં છે હે બરાબર. વાસ્તવમાં બીજી જગ્યાએ નથી. વાક્ય પૂરું થાય છે ન આત્મ તત્વ વિષય યાથાત્મ્ય વિજ્ઞાનમ. એટલે બે વરદાન વડે વસ્તુને સૂચિત કરાવી પણ એ બે વરદાન વડે જે કહેવાયું એના સંદર્ભમાં ભાષ્યકાર કહે છે કે આત્મ વિષયના સંદર્ભમાં જે વસ્તુને યથા
આત્મિક જે પ્રકારનો આત્મા છે એ પ્રકારનું એના સંદર્ભનું જે વિજ્ઞાન છે એ હજી નથી કીધું. અર્થાત હુંથી જુદાના સંદર્ભની વાત નિરૂપણ શ્રુતિએ કર્યું છે, પણ હુંનું નિરૂપણ નથી. હુંના સંદર્ભની ચર્ચા નથી થઈ, અને એટલે આત્મતત્વના સંદર્ભની ચર્ચા નથી થઈ. એનો અર્થ એવો થઈ ગયો કે આ બધું જ કેવું છે તો કે 3 પુરુષાર્થની સિદ્ધિ કરાવનાર ધર્મ, અર્થ, કામ. આ 3 પુરુષાર્થ કર્મ વિભાગમાં જાય. જ્યાં વ્યક્તિ કર્મ દ્વારા ધર્મને મેળવી શકે, પોતે કર્મ કરી પુણ્ય કમાય અને એ વર્તમાનના અથવા તો ભૌતિક સુખોને મેળવી શકે અને પરલોકના સુખને પણ કર્મ દ્વારા પુરુષાર્થથી પ્રાપ્ત કરી શકે, એની વાત કહેવાય. પણ હવે આત્મતત્વના સંદર્ભની વાત નથી થઈ, એટલા માટે એનું જે વિજ્ઞાન છે એ વિજ્ઞાનને અર્થે આગળ હવેના પછીના પ્રકરણમાં લઈ જાય છે. અતઃ અહીંથી વાક્ય જોવાનું આપણે બાકી છે. અતઃ વિધિ પ્રતિષેધાર્થ વિષયસ્ય આત્મની ક્રિયાકારક ફલ અધ્યારોપલક્ષણસ્ય સ્વાભાવિકસ્ય અજ્ઞાનસ્ય સંસાર બીજસ્ય નિવૃત્તિ અર્થમ તદ્વિપરીત બ્રહ્મ આત્મ એકત્વ વિજ્ઞાનમ ક્રિયાકારક ફલ અધ્યારોપણ લક્ષણ શૂન્યમ આત્યંતિક નિશ્રેયસ પ્રયોજનમ વક્તવ્યમ ઇતિ ઉત્તરઃ ગ્રંથઃ આરભ્યતે. પછી ઉત્તરઃ ગ્રંથઃ, હવે પછીનો ગ્રંથ એનો આરંભ કરાય છે. શેના માટે કરાય છે તો એ બધી જ વાતને બતાવતા પૂર્વે અતઃ તેથી કરીને અથવા તો માટે વિધિ પ્રતિષેધ અર્થ વિષયસ્ય, વિધિ અને પ્રતિષેધ કરનારા જેની અંદર વિધિ અને પ્રતિષેધ આવે એવા પ્રયોજનની સિદ્ધિ કરાવનાર વિષયનું વિષયસ્ય આત્મની ક્રિયાકારક ફલ અધ્યારોપ લક્ષણસ્ય. હવે આજે વિધિ પ્રતિષેધ રૂપ જે વિષય છે એ કેવા છે તો કે આત્મામાં, આત્મની અર્થાત આત્મામાં ક્રિયાકારક એટલે વિભક્તિ પ્રત્યય. કારકનો અર્થ થાય વિભક્તિ પ્રત્યય. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, આ જે વિભક્તિ પ્રત્યયો એ 7 કીધેલા છે. તો એ ક્રિયાકારક અને એના વડે પ્રાપ્ત ફલ એ કેવા છે તો કે અધ્યારોપ લક્ષણસ્ય, એનું લક્ષણ છે કે આત્મામાં એનો અધ્યારોપ કરાયેલો છે, આરોપ કરાયેલો છે. વાસ્તવમાં એ પદાર્થોનું હોવાપણું નથી, હમણાં સમજીએ છીએ, પણ આવું જેનું લક્ષણ છે. હવે એ બધું આવી ગયું તો એના સંદર્ભ માટે છે સ્વાભાવિકસ્ય અજ્ઞાનસ્ય.
અધ્યારોપ ક્યારે થાય? તો કે જે અજ્ઞાન છે સ્વાભાવિક, સ્વભાવથી જ અજ્ઞાન હોય ત્યારે જ આ વસ્તુ સંભવિત છે. સ્વાભાવિકસ્ય અજ્ઞાનસ્ય સંસાર બીજસ્ય, જે સંસારનું બીજ છે એ સંસારના બીજના નિવૃત્તિ અર્થમ, એને નિવૃત્તિને માટે અથવા તો એને દૂર કરવા માટે તદ વિપરીત, એનાથી જે વિપરીત છે બ્રહ્મ આત્મ એકત્વ વિજ્ઞાનમ, બ્રહ્મ અને આત્મા એના સંદર્ભનું એ બે એક છે એ પ્રમાણેનું જે વિજ્ઞાન છે એ વિજ્ઞાનમ ક્રિયાકારક ફલ અધ્યારોપણ લક્ષણ શૂન્યમ. જે પેલામાં બધું જ જોઈએ છે, કર્તાય જોઈએ, ક્રિયાય જોઈએ, એનું કર્મ પણ જોઈએ, આ બધું જ જોઈએ, પણ આત્માની અંદર જ્યાં એકત્વનું જ્ઞાન મેળવવાનું છે ત્યાં આ બધાની કોઈ આવશ્યકતા નથી. અને એટલા માટે એના રહિત આત્યંતિક નિશ્રેયસ પ્રયોજનમ, જેની અંદર પ્રયોજન છે, તો એ પ્રયોજન શેનું છે? તો કે વ્યક્તિને આત્યંતિક, જેમાં કાંઈ ન બાકી બચે એ રીતે મોક્ષની સિદ્ધિ કરાવવી અથવા તો કલ્યાણની પ્રાપ્તિ કરાવવી, એ જેનું પ્રયોજન છે એને વક્તવ્યમ કહેવું જોઈએ ઇતિ. આ પ્રમાણે હોઈને ઉત્તરઃ ગ્રંથઃ આરભ્યતે, હવે પછીનો ગ્રંથ છે એની શરૂઆત કરાય છે. એટલે આત્મજ્ઞાનના સંદર્ભમાં વ્યક્તિને જોડવો છે, પ્રેરવો છે. અને એટલા માટે કે છે કે જ્યાં કર્મ કરવાનું હોય, ક્રિયા કરવાની હોય તો એની અંદર સૌથી પહેલો કર્તા જોઈએ, પણ આત્મજ્ઞાનની અંદર કર્તાની આવશ્યકતા નથી. આત્મા અકર્તા છે, અકર્તાના જ્ઞાનની અંદર કર્તાની કોઈ આવશ્યકતા નથી. કર્તા ભોગતા આત્મા નથી. જ્યારે જે કર્મ વિભાગ જોઈએ તો કર્મ વિભાગની અંદર હું કરતા છું અને મારે કાંઈ જોઈએ છે, ફલ ભોગની ઈચ્છા છે. અને એટલા માટે જ્યારે મારે ઈચ્છા હોય ત્યારે શાસ્ત્રો હંમેશા ધર્મને વચમાં મૂકશે છે. સવારને જોતા હતા કે જ્યારે ધર્મ છે એ એટલા માટે મૂક્યો છે કે મને ભોગની ઈચ્છા છે અને કેટલો ભોગ જોઈએ છે તો આપણે નિયંત્રણ નથી. જે મળ્યું છે એનાથી મને તુષ્ટિ નથી, મને વધારે ને વધારે જોઈએ જ છે. અને એટલે અધર્માચરણ કરવાનું મારા માટે સંભવિત છે. બીજાનું થાય એ થાય. અત્યારે જે સ્થિતિ નિર્માણ થઈ છે એ સ્થિતિના મૂળમાં શું છે? બધું જ મારે જોઈએ છે. મારે એટલે બધું છે. જગતમાં નિયંતાએ જે કંઈ બનાવ્યું છે એ મારા ભોગાર્થે છે. એ પછી પશુ પક્ષી હોય કે સ્થૂળ પદાર્થો હોય, બધાનો હું ભોગતા છું. મારે બધાના સ્વામી બનવું છે. અને આ રીતે આ જે નિયંત્રણ જોઈએ એ આપણી ઉપર નથી, કારણ કે ધર્મને અનુસરવું નથી. પણ અહીંયા તો શાસ્ત્ર શું કહે છે કે ધર્મ છે પણ કોના અર્થે છે? તો કે વિધિ પ્રતિષેધ અર્થ વિષય છે. એનો વિષય તમારે જોઈતો હોય, શાસ્ત્રએ બતાવ્યું છે એ વિધિ અને નિષેધને તમારે તો અનુસરવું પડે કે જો એના વિષયની તમારે પ્રાપ્તિ કરવી, અર્થાત હુંથી જુદા પદાર્થની પ્રાપ્તિ કરવી હોય તો મારે વિધિ અને નિષેધ, અથવા તો જેને આપણે બીજું એવું નામ આપવું હોય તો એવું પણ કરી શકીએ કે જેમાં મારે પ્રવૃત્તિ કરવાની આવે અને પ્રતિષેધનો અર્થ જે કાંઈ જોઈતું નથી તો નિવૃત્તિ કર્મમાંથી થાય. પણ આ બધું જ જે છે કે એની અંદર ક્રિયાકારક ઇત્યાદિ રહેલા છે. અને આ ક્રિયાકારક ઇત્યાદિ ક્યાં નથી તો એને માટે બરાબર એની માટે કહેતા પૂર્વે ભગવાન ભાષ્યકારે બતાવ્યું કે આ જે કર્તા છે એ કેવો છે તો એને માટે આરોપિત કીધું
આત્માની અંદર એનું શું કરેલું છે? આરોપણ. શુદ્ધ સ્વરૂપની અંદર કર્તા જેવો વિભાગ જ નથી. કર્તા નથી, આત્મા કર્તા નથી. તો એની અંદર શું કરેલું છે? તો કે અધ્યારોપ. અધ્યારોપ શબ્દનો અર્થ થાય સારી રીતે અધિ ઉપરી મૂકવું. અધિ એનો અર્થ થાય ઉપર અને અધિ આરોપ મૂકવું. આત્મામાં મૂકવું એનું નામ થાય અધ્યારોપ. આત્માની અંદર કઈ મૂકી શકાય નહીં, કારણ કે એક અદ્વિતીય વસ્તુ છે અને એ જે અધિષ્ઠાન હું છે એની અંદર બીજા જેવું હોય જ નહીં, તો મૂકવું શું એમાં? એટલે એવું સંભવિત નથી. પણ અહીંયા એવું બતાવ્યું કે આત્માની અંદર અધ્યારોપ જેનું લક્ષણ છે. હવે એ જેનું લક્ષણ છે એ ક્યાંથી કેવી રીતે આવી ગયું? તો એને માટે બતાવ્યું સ્વાભાવિકસ્ય અજ્ઞાનસ્ય. ત્યાં સ્વાભાવિક રીતે રહેલું અજ્ઞાન છે. એટલે જ્યાં કર્તા આવ્યો તો એ કર્તા ક્યાંથી આવ્યો? તો કે અજ્ઞાનમાંથી. અજ્ઞાનને સ્વાભાવિક કહેવાનો અર્થ છે સ્વભાવ, સ્વનો ભાવ. એ જે સ્વભાવ છે એ અજ્ઞાનમાંથી ઉદ્ભવેલો છે. આપણે એવું કહીએ ને કે મારો સ્વભાવ બદલે નહીં. સ્વભાવ બદલે નહીં એવું કેમ કહીએ છીએ? તો કે જે સંસ્કારો છે એ સંસ્કારોમાંથી એનું નિર્માણ થયેલ છે. પૂર્વે કરેલા કર્મના સંસ્કારમાંથી સ્વભાવનું નિર્માણ થયેલું છે અને એ અનાદિ છે. અવિદ્યા, અજ્ઞાન અનાદિ કીધેલા છે. આવું બધું આપણે સાંભળેલું છે ને. અવિદ્યા છે એને અનાદિ કીધી છે. જેમ આત્માના સંદર્ભમાં અનાદિ શબ્દ પ્રયોગ થાય છે, એમ અવિદ્યાને, અજ્ઞાનને પણ અનાદિ કીધેલું છે. પણ એ અનાદિ ક્યાં સુધી? તો કે જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી. જ્ઞાન થતાની સાથે અવિદ્યા, અજ્ઞાનનો બાદ થઈ જાય. પણ આજે અનાદિ અવિદ્યા જે અજ્ઞાન છે એ વ્યક્તિની અંદર સહજ રીતે એના સ્વભાવ રૂપે જ એની હારે આવી જાય છે. અને એ શું છે? તો કે સંસાર બીજસ્ય. આ અજ્ઞાન જ સંસારનું બીજ છે. કે જે બીજ પડ્યું છે, તમારે ત્રીજા શરીરની વાત આવી, કારણ શરીર આવશે ને? બરાબર. એ કારણ શરીર એ અવિદ્યા બીજ છે. એ બીજ પડ્યું જ રહેશે અને એમાંથી જન્મ અને મૃત્યુનું ચક્ર ચાલતું રહેશે. અજ્ઞાન રૂપી બીજ એ કારણ શરીર છે કે જેવી રીતે વૃષ્ટિ થાય તો જમીનમાં, આગળ દ્રષ્ટાંત આપ્યું હતું ને, સસ્યમિવ મર્ત્ય પચ્યતે સસ્યમિવા જાયતે પુનઃ. તો જેવી રીતે પેલું ઘાસ છે જમીનમાં બીજ પડી ગયું, વૃષ્ટિ થાતા એની મેળે ઉગી નીકળે છે, એમ અજ્ઞાન અનાદિ છે. એ બીજ કોઈએ વાવ્યું નથી, પણ વાવ્યા વિના જ ઉગ્યા જ કરે છે. એટલા માટે એને એ સ્વાભાવિક કીધું છે. સ્વભાવથી આ રહેલું જ છે. ક્યાંથી કેવી રીતે આવી ગયું તો એનો કોઈ જવાબ નથી. એટલે જે સ્વાભાવિક રીતે આ જે સંસારનું બીજ કે જે અજ્ઞાન છે, એ અજ્ઞાન હોવાના કારણે શું થાય છે? તો કે એ ચક્ર બની ગયું. સ્વ સ્વરૂપનું અજ્ઞાન, અજ્ઞાનને કારણે અપૂર્ણતાનો અનુભવ. મને લાગે છે કે હું આટલો જ છું, હું કોણ છું એનું મને જ્ઞાન નથી. પરિણામે શું થયું? તો કે હું આટલો જ છું એવો મારો અનુભવ છે. એટલે અપૂર્ણતાનો અનુભવ. હવે જ્યાં અપૂર્ણતા મને લાગે તો તરત જ ઈચ્છા થશે કે હું શું કરું
તો પૂર્ણ થાવ. એટલે અપૂર્ણતાને દૂર કરવા માટે પ્રવૃત્તિ એટલે કર્મ. કર્મ કરવું એટલે સંસ્કાર જમા પડવાના. સંસ્કાર જમા પડે એટલે ફરી પાછી એ સંસ્કારને અનુસરીને ઈચ્છા જન્મશે. ઈચ્છા જન્મશે એટલે કર્મ કરીશ અને આ ચક્ર છે એ ચાલુ જ રહેશે. અજ્ઞાન વસાત અપૂર્ણતાનો અનુભવ, અપૂર્ણતાના અનુભવમાંથી જે એ વ્યક્તિ પોતાને કરતા સમજી કર્મ બને, સંસ્કાર જમા પાડે અને એ ઈચ્છા સંસ્કાર રૂપે જે રહેલી છે એ ઈચ્છા રૂપે ફરી પાછું મને કર્મ કરાવે. તો આ રીતે આ જે સંસાર બીજ છે, સંસાર બીજ કેવું થઈ ગયું? ચક્ર. અર્થાત ચાલ્યા જ કરે. એની માટે કાંઈ કરવું ન પડે. કાંઈ ન કરીએ તોય કાલે જોતા હતા ને પુનર્જન્મ એ શું છે? વ્યક્તિએ અનેક જન્મોના, હમણાં પછી મંત્ર આવે છે એનો જ મંત્ર, અનેક જન્મોના એને કર્મ કરી કરીને ફળ તૈયાર કરી જ રાખ્યા છે. એમ આપણે બેંકમાં બેલેન્સ મૂકીએ અને એ બેલેન્સ કેવી રીતે મૂકીએ? તો કે આખા વર્ષની અંદર જ્યારે મારે આવશ્યકતા ઊભી થાય ત્યારે એમાંથી મને થોડું વ્યાજ મળી જાય અને મારો વ્યવહાર ચાલ્યા જ કરે. મૂળ રકમ પડી રહે અને વ્યાજમાંથી વ્યવહાર ચાલે. એવું આપણે બેંકમાં ગોઠવું છે. આ પરમાત્માની બેંકની અંદર પણ આપણે ખાતું ખોલી જ રાખ્યું છે કે ભગવાન આ અમે આ ભેગું જ કરેલું છે, અમારે આમાંથી અમારું શું કહેવાય, અમારું ડિપોઝિટ પૂરી થઈ જાય, ખાલી થઈ જાય એવું અમે નથી ઈચ્છતા. અમારે તો આમાં કરવું જ છે. એટલે સંસ્કાર જમા પાડ્યા જ કરીએ છીએ. તો આ જે સંસારનું બીજ છે એને દૂર કરવાની જેની ઈચ્છા હોય તો એને માટે કે છે નિવૃત્તિ અર્થમ. આ સંસારના બીજનું જેને નિવારણ કરનારું છે, એને દૂર કરવું છે, તો એને માટે શું કરવું પડશે? તો ભાષ્યકાર બતાવે છે તદ વિપરીતમ. કરતા મટવું પડશે. પહેલી કન્ડિશન છે તમને કરતા સમજો છો તો એમાંથી તમારે રાજીનામું લખવું પડશે. રાજીનામું કીધું, સ્વેચ્છાએ નિવૃત્ત થવું પડશે. નિવૃત્તિ લેવી જ પડશે. એના વિના આજે એનાથી વિપરીત છે એ બ્રહ્મની પ્રાપ્તિ સંભવિત નથી. એટલે તદ વિપરીત બ્રહ્મ આત્મ એકત્વ વિજ્ઞાનમ. આ જે વિજ્ઞાન છે એનાથી જુદું છે. અર્થાત જેની વાત અત્યાર સુધી કરી એ વાતથી જુદી વાત છે. પહેલા વિભાગની અંદર વ્યક્તિ પોતાને અપૂર્ણ સમજે છે અને અપૂર્ણતાની પૂર્તિ માટે ક્રિયા વડે હું કંઈક કરું કે જેનાથી પૂર્ણ થાય એવું સમજે છે. દેહ રૂપે પોતાને સમજે છે. જ્યારે આ વિપરીત જ્ઞાન કીધું તદ વિપરીતમ, એનાથી જે વિપરીત જ્ઞાન છે એ આત્મજ્ઞાન, એમાં વ્યક્તિને હું પૂર્ણ છું એ વિદ્યા એને જાણવાની છે, પામવાની છે. અને એટલા માટે સાપેક્ષ રીતે પેલા કઈ પરબારા પૂર્ણતાની પ્રાપ્તિ ન થઈ જાય. પૂર્ણતાની પ્રાપ્તિ માટે પેલા જે કર્તાપણું છે એ ત્યાજ્ય છે અને એક કર્તા ભાવ છૂટે. એટલા માટે એમાં બતાવ્યું છે કે તદ વિપરીત બ્રહ્મ આત્મકત્વ આત્મ એકત્વ વિજ્ઞાનમ. એને માટે શું? તો કે એને માટે ક્રિયા ત્યાજ્ય થઈ ગઈ, કર્તાનો નિષેધ થઈ ગયો, બધા જ કારકો ગયા. એનું જે ફળ, તો કે એનું ફળ એ તો આત્મ એકત્વ છે, જેમાં પોતાનાથી જુદું ફળ રહેતું જ નથી. વસ્તુ જે ક્રિયા દ્વારા જે મને ફળ જોઈએ છે એના કરતા આત્મજ્ઞાનનું ફળ જુદું છે. જુદું છે એટલે જુદું કેવી રીતે છે? તો કે પોતે જ પોતાની
સિદ્ધિ કરવાની છે. અને એટલે આ જ્ઞાનની અંદર કર્તાની આવશ્યકતા નથી. હું મને જાણી લઉં અને અજ્ઞાનની નિવૃત્તિ, કામ પૂરું થઈ ગયું. પેલામાં ક્રિયા છે અને સમગ્ર જીવન દરમિયાન ક્રિયા ચાલુ રહે છે. જ્યારે આત્મજ્ઞાનની અંદર વ્યક્તિ પોતે જાણી લે કે હું પૂર્ણ જ છું, પૂર્ણતા માટે કાંઈ કરવાનું નથી. કરવાનું હોય તો શું, એ આપણે સવારે જોતા હતા. શું કરવાનું છે એ યાદ હોય તો, સવારની કાંઈ ઊંઘ ન આવી ગઈ હોય ને કાંઈ યાદ આવતું હોય તો કયો, એ પૂર્ણતા પ્રાપ્તિ માટે છે. શું કરવાની વાત હતી? બરાબર. બીજું શું કીધું તું? જ્ઞાન કર્મ સમુચ્ચય કે સમન્વય, ધ્યાન ક્લાસ નું કીધું. પ્રકૃતિની સાથે એકત્વ સાધવાનું છે. એકત્વ માટે શું કરવું પડશે? જગત જેવું છે એવું એનો સ્વીકાર. એનો અર્થ બરાબર એ શબ્દોને જ યાદ કરો. એ શબ્દો તમારા કામના શબ્દો છે. દરેક સામે વ્યક્તિ જે હોય આગ્રહોનો ત્યાગ. આપણે વ્યવહાર કરીએ એમાં આગ્રહ તો એના વિના કઈ થાય જ નહીં. આગ્રહ તો કરવો જ પડે. એ આગ્રહ એમાંથી પછી ઓલો આગ્રહ મોઢામાં બટકું દઈને ખવડાવવું, એને આપણે શું કહીએ છીએ? આગ્રહ. અને એવો ઈ ભાવ આપણે જગતમાં બધાયની પાસે છે કે તમે આમ તો કરો જ, અને પેલાથી થાય નહીં તો હું દુઃખી. એટલે આ આગ્રહોનો ત્યાગ એ સૌથી પહેલું જરૂરી છે. આગ્રહ શું કરવાનું? જે જેવું છે એવું જગત સ્વીકારતા શીખવાનું છે. કેમ તો કે એ જગતનો રચયિતા ઈશ્વર છે. બાહ્ય જગત કહું છું એનો રચયિતા ઈશ્વર છે. મેં નથી બનાવ્યું, અને મેં નથી બનાવ્યું તો હું મારો આગ્રહ પણ ન કરી શકું. એ જેવું છે એવું જો મને એની સાથે, જેવું છે એટલે પૂર્ણ છે, જેવું છે એટલે ખરાબ નથી. સારું કે ખરાબ એ મારા મનની અંદર મેં જ માપ નક્કી કરી રાખ્યા છે કે આ સારું કહેવાય, આમ થાય તો ખરાબ કહેવાય. આ મારી જ સમજણ છે, મારી જ બુદ્ધિએ નક્કી કરી દીધું છે. અને મેં નક્કી કર્યું એ જો સનાતન હોય તો બીજાને એમ લાગવું જોઈએ. પણ મને સાચું લાગે કે મારી બાજુમાં બીજો હોય, મારો સગો ભાઈ કે બેન કે જે હોય એને એ સાચું નથી લાગતું, તો એ સાચું કહેવાય નહીં, એને ખોટું પણ કહેવાય નહીં. એટલે જે વસ્તુ જેવી છે એવી પરમાત્માએ બનાવેલી છે તો એના સ્થાનમાં છે. એનો વિરોધ બંધ કરો, ત્યારે જ મને પેલી પૂર્ણતા શું છે એ ધ્યાનમાં આવશે. કારણ કે પૂર્ણની અંદર બધું જ સમાયેલું છે. જેમ આપણે પેલા ફળની અંદર આપણી માંગણી શું છે કે મને મીઠું ભાવે, ગળી વસ્તુ હોય તો મને ગમે, ગળી વસ્તુ ખાધા જ કરું તો કેટલી જોખમી છે. તો પછી હવે આપણે એને માટે શું તો કે કડવાણી ગોતવી રે. તો કડવાણી ભગવાને બનાવી જ છે, એનું સ્થાન છે. દરેક વસ્તુને જો એ સ્વાદના જે છયે રસ કહીએ છીએ એ છયે રસ એના સ્થાનમાં છે. કોઈકની માત્રા થોડી જાજી ભલે થાય પણ એ વસ્તુ એના સ્થાનમાં છે. એમ જગતમાં જે વ્યક્તિઓ ખાટા મીઠા જે કહીએ ને એ પણ કડવાઈ હોય, ખાટાઈ હોય, મીઠાઈ હોય, તીખાઈ હોય. જેમ પેલા ફળની પદાર્થની અંદર સ્વાદ છે એમ આમાં પણ હોય. એ બધાને એના સ્થાનમાં જોતા શીખવાના છે. એ સ્થાનમાં છે એનો અર્થ છે આ પૂર્ણતા છે.
પૂર્ણની અંદર આ બધું જ સમાયેલું છે. જો એ વિરોધ મટી જાય, હવે આ પૂર્ણતા માટે શું કરવાનું છે? મારા આગ્રહને છોડવા સિવાય, આગ્રહ છોડવામાં કઈ કરવાનું છે? આગ્રહ છોડવામાં કઈ કરવાનું છે? ત્યાં કરતાની જરૂર જ નથી. મેં સમજી લીધું કે મારા આગ્રહો જ મારા સ્વરૂપની પ્રાપ્તિમાં અંતરાય છે, બાધા છે, તો એને છોડવામાં કાંઈ નથી કરવાનું. બસ સમજી લીધું. અને સમજવું એટલે સાચા અર્થમાં સમજવું. શબ્દ રૂપે ખાલી મન હા કહી દે એમ નહીં, પણ મારી એની ગાંઠ પડી જવી જોઈએ કે આ જ મારા દુઃખનું કારણ છે, આ જ મારા જન્મ મૃત્યુનું કારણ છે. તો એને છોડતા મને વાર ન લાગે, પણ એ મને સમજાય તો. સમજાવવું જરા, કારણ કે પેલા આગળ કહી દીધું છે સંસ્કાર મારી સમીપ છે, અને આ સાંભળેલું જ્ઞાન છે એ હજી સાંભળેલું છે. આ કદાચ તમારાથી કહેવાતું હોય ખોટું પણ હોઈ શકે. આગ્રહ છોડવા વાળી વાત ખોટી પણ હોઈ શકે. મારું મન કે ઈ તો સૌથી પહેલું હોય ને, આપણું મન જે કંઈ ગ્રહણ કરીએ એમાં પહેલું મન આવે, અને એટલા માટે અઘરું પડે છે. પણ જ્યારે વ્યક્તિની બરાબર ગાંઠ થઈ જાય કે મારે આ સિવાય, હમણાં નચિકેતાજીને બતાવશે આ સિવાય કાંઈ નથી જોઈતું, તો હવે એ વિદ્યા તારી. ઘણા મને કે સારી બાજુ તરફનો જે આગ્રહ હોય, કોઈને સારી બાજુ તરફ વાળવાનો આગ્રહ, એ ખોટો આગ્રહ નથી, એ આગ્રહ જરૂરી. ઘણા એમ મને તો કોઈને સારી બાજુ તરફ વાળવું હોય એવો આગ્રહ હોય, એટલે મને સારી બાજુ વાળવા માટે તારો આગ્રહ મારો ને આપણે ગમે ને. ગમે. હા, એટલે પણ ટૂંકમાં તારો આગ્રહ મને સારા બાજુ વાળવા માટે ને, એ આગ્રહ એ યોગ્ય આગ્રહ યોગ્ય કે એ મારા દુઃખ માટે છે. કોઈ પણ આગ્રહનો જ ત્યાગ. ઈ પછી ગમે તે, એટલે પુત્ર હોય, પતિ કે પત્ની હોય, મિત્ર હોય, જગતનો કોઈ પણ વ્યક્તિ, કોઈને માટે કોઈ આગ્રહ રાખી શકાય નહીં. હા, આગ્રહ રાખો તો તૈયારી રાખો. શેની તૈયારી? દુઃખી થવાના. દુઃખી થવાની તૈયારી હોય તો આગ્રહ રખા. એક વાર પૂર્તિ કરે આપણા મનની, કોઈ 2 વાર કરે, 5 વાર કરે, પણ એને એનું મન છે એટલી વાર આપણા મનની પૂર્તિ કરે. એટલા માટે પોતાનો એક પણ આગ્રહ હોય એ દુઃખનું કારણ છે. એ આગ્રહનો અર્થ જ એવો છે કે ભગવાને આની અંદર જે મૂક્યું છે ને એ ખોટું છે. સવારના જોતા હતા એ વસ્તુ આ છે. આગ્રહ કેમ નથી? તો કે ભગવાને જે બનાવ્યું છે એના સ્થાનમાં જ છે. મને એનો વિરોધ હોવો જ ના જોઈએ, પણ આપણું મન એ સ્વીકારવાને જલ્દી તૈયાર નથી. એટલી એને પામવાની વાત છે. એટલે આજે કરતા જ એમાં જરૂરી નથી. આત્મજ્ઞાનની અંદર કોઈ કર્તાની આવશ્યકતા નથી. માત્ર જાણ્યું, અને જેને સાચા અર્થમાં જાણી લીધું તો એનાથી એને મુક્તિ થવાની છે. અને એટલા માટે શું કહે છે, એની અંદર આજે ક્રિયા નથી જરૂરી, કારકની જરૂર નથી, એનાથી ફળ પણ જુદું નથી. પેલામાં તો સ્વર્ગાદી લોક રૂપી ફળ છે, અહીંયા તો પોતે જ છું ફળ રૂપે. અને આ રીતે આ બધું જ એની અંદર કઈ જે આરોપિત કહીએ એના રહિતની વસ્તુ, આત્યંતિક નિશ્ચયસની સિદ્ધિ, એ જેનું પ્રયોજન છે એવા ગ્રંથને બતાવવો આવશ્યક છે. અને એને માટે આરભ્યતે, હવે પછીના ગ્રંથની શરૂઆત કરાય છે. બરાબર? એટલે હવે એ ગ્રંથની શરૂઆત કરે એની પૂર્વે
હજી ભગવાન ભાષ્યકાર કે છે શું કે છે? તમ એતમ અર્થમ દ્વિતીય વર પ્રાપ્તિ આપ્ય કૃતાર્થત્વમ તૃતીય વર ગોચરમ આત્મ જ્ઞાન અંતરેણ ઇતિ આખ્યાયિકયા પ્રપંચયતિ. શું કે છે? તમ એતમ અર્થમ, તે આ અર્થને દ્વિતીય વર પ્રાપ્ત્ય છે, તૃતીય વિભક્તિ કરી છે, પ્રાપ્તિ કરવા વડે પ્રાપ્ત્યા અપી, એ પ્રાપ્ત બીજું વરદાન નચિકેતાજીએ પ્રાપ્ત કરી લીધું છતાં પણ હજી એને શું છે તો કે અકૃતાર્થત્વમ, હજી એને કૃતાર્થતા અનુભવાઈ નથી. કૃતાર્થતા એટલે કરવામાં હવે મારે કાંઈ કરવા પણ નથી એવી આંતરિક સ્થિતિ થવી. હજી નચિકેતાજીને ત્રીજું વરદાન માંગવાની ઈચ્છા છે કે અકૃતાર્થત્વ બતાવે છે. અને એટલા માટે તૃતીય વર ગોચરમ, તૃતીય વરદાનથી જે પ્રાપ્ત કરવાનું છે એ આત્મજ્ઞાન અંતરેણ, આત્મજ્ઞાન સિવાય જે બતાવવાનું છે એ બતાવી દીધું આગળના બે વરદાન વડે. ઇતિ આખ્યાયિકયા પ્રપંચયતિ, આ પ્રમાણે એના સંદર્ભમાં જે વાર્તા છે એને આગળ કહી દીધી. અને આ જે હવે પછીની જે વાત છે એને આ ત્રીજું વરદાન જે નચિકેતાજીને આપવાનું છે આત્મજ્ઞાનનું, એને માટે આ પ્રમાણે એ કહેવા માટે પ્રવૃત્ત થાય છે. હવે એ જે કહેવા માટે પ્રવૃત્ત થાય છે તો એને માટે ભાષ્યકારે આટલી વસ્તુ બતાવી કે જે જગતમાંથી મળે કે આ લોકનું મળે કે સ્વર્ગલોક, પણ એ મને કૃતાર્થતા નથી આપતા. કૃતાર્થતા એટલે બસ હવે મને બધું જ મળી ગયું એવું સ્વર્ગાદી લોક મળી જાય તો પણ અનુભવાય એમ નથી. અને એટલા માટે નચિકેતાજી જે આત્મજ્ઞાનને માટે જે ત્રીજા વરદાનની એ પોતે માગણી કરવા માટે કેવા જાય છે તો એને માટે પ્રપંચયતિ, બરાબર. અને એટલા માટે શું કહે છે? યતઃ પૂર્વસ્માત કર્મ ગોચરાત સાધ્ય સાધન લક્ષણાત અનિત્યાત વિરક્તસ્ય આત્મજ્ઞાને અધિકારઃ ઇતિ તન્નિંદાર્થમ પુત્રાદિ ઉપન્યાસેન પ્રલોભનમ ક્રિયતે. યતઃ જેથી કરીને પૂર્વસ્માત કર્મ ગોચરા, પૂર્વે જે કર્મના સંદર્ભમાં નિરૂપણ કર્યું છે એ વાત કેવી છે તો કે સાધ્ય સાધન લક્ષણા, જે સાધ્ય અને સાધન જેનું લક્ષણ છે એવું, અને અનિત્ય જે અનિત્ય પણ છે. સાધ્ય મારાથી જુદું હોય તો એ સાધ્ય કેવું હોવાનું? અનિત્ય. જે સાધ્યનો અર્થ થાય પ્રાપ્ય, મારે જે મેળવવું છે એ હું સિવાયનું હોય, મારાથી જુદું હોય તો એ અનિત્ય જ હોવાનું. અને એટલે એવા સાધ્ય સાધન લક્ષણ રૂપ કે જે અનિત્ય છે, એનાથી જેને વિરક્તિ થયેલી છે, એનાથી જેને વૈરાગ્યની પ્રાપ્તિ થઈ છે, એવી વ્યક્તિ
આત્મજ્ઞાને અધિકાર, એનો આત્મજ્ઞાનમાં અધિકાર છે. ઇતિ, આ પ્રમાણે તન્નિંદાર્થમ, એની નિંદાને અર્થે, અર્થાત જેને સાધ્ય સાધનની પ્રાપ્તિ કરવી છે એની નિંદા અર્થે, અથવા તો જેને મુંથી જુદા વિષયની પ્રાપ્તિ કરવી છે એની નિંદા અર્થે પુત્રાદિ ઉપન્યાસેન, પુત્ર વગેરેની વાર્તા કહીને પ્રલોભનમ ક્રિયતે, પ્રલોભનને બતાવે છે. એટલે યમરાજા નચિકેતાજીને અહીંયા આજે અગ્નિ વિદ્યાની એમણે માગણી કરી. જોકે યમરાજા જાણે છે અને નચિકેતાજીને પણ કે સ્વર્ગાદી લોક એને માટે પોતાના માટે નથી માંગ્યા, પણ યમરાજા એમના માધ્યમથી આપણને બતાવવા માંગે છે કે જે વસ્તુ હુંથી જુદી હોય એની પ્રાપ્તિ માટે તમારા જે કંઈ પ્રયત્ન, અને હુંથી જુદું પછી ભગવાન હોય એની પ્રાપ્તિનો પ્રયત્ન હોય તો એ પણ કેવો થઈ જશે? કર્મ સાધ્ય છે. કર્મ સાધ્ય ભગવાન પ્રગટ પણ થાય તો આમ કરીને ઉભા રહેશે. તમને દર્શન થયા ન થયા ત્યાં તો અલોપ થઈ જશે. એવા ભગવાન જોઈતા હોય તો એ સાધ્ય સાધન થઈ ગયા. તમારે સાધનનો તમારો તમે આશ્રય લીધો હોય એ સાધન વડે સાધ્યની પ્રાપ્તિ થઈ, પણ એ સમયમાં જેની પ્રાપ્તિ થઈ એનો સમયમાં અંત પણ થાય. પણ આ જે પરમાત્મા છે એના માટે એ અનિત્ય નથી, નિત્ય છે. જે નિત્ય રહેનારા છે એને કર્મને આધારે પ્રાપ્ત ન કરી શકાય. કર્મને આધારે ચાર વસ્તુની સિદ્ધિ થાય. એક, એને જે ફળ પ્રાપ્ત થાય પ્રાપ્ય કહેવાય. પ્રાપ્ય, આપ્ય, સંસ્કાર્ય અને વિકાર્ય, ચાર પ્રકારના ફળ છે. વસ્તુને વ્યક્તિ કર્મ દ્વારા જે પ્રાપ્ત કરે છે તો હુંથી જુદું હોય એને કર્મ દ્વારા પ્રાપ્ત કર્યું. સંસ્કાર કર્યા, 16 સંસ્કાર આપણે કહ્યા, અથવા તો વસ્તુની શુદ્ધિ કરી, પ્રોક્ષણ કર્યું અને શું કર્યું? આપણે વસ્તુને પવિત્ર કરી, તો એ સંસ્કાર છે. પ્રાપ્ય, સંસ્કાર્ય, વિકાર્ય, દૂધમાંથી દહીં, અને પ્રાપ્ય, સંસ્કાર્ય, વિકાર્ય, ઉત્પાદ્ય, ઉત્પન્ન કરી. તો ચાર પ્રકારના જગતમાં ફળ છે, પણ એ બધું જ સમયમાં થયેલું હોય, મર્યાદિત જ હોવાનું. અને એટલા માટે એને માટેનો જેને વૈરાગ્ય છે એને માટે બતાવ્યું છે કે શું કીધું છે ભાષ્યકારે? કે જેને સાધ્ય સાધન લક્ષણાત અનિત્યાત વિરક્તસ્ય, જે અનિત્ય પદાર્થથી જેને વિરક્તિ છે, તો એની પૂર્વે વ્યક્તિએ શું કરવું પડશે? નિત્ય અને અનિત્યને જાણવું પડે. જ્યારે જાણી લીધું કે આ અનિત્ય છે, ખબર પડી ગઈ, પછી એને છોડવા માટે કે એના વૈરાગ્ય માટે કેવું ના પડે, કેવું પડે એનો અર્થ એવો છે કે હજી એ ખબર પડી નથી. શી ખબર પડી નથી? આ અનિત્ય છે. અનિત્યની સાથે વ્યવહાર ન કરવો એવું શાસ્ત્ર નથી કહેતા. એની હારે પ્રવૃત્તિ ન કરવી એવું નથી કહેતા, પણ વિરક્તિની વાત તો છે. જ્યાં સુધી આ દેહ છે એમાં તમારી પ્રવૃત્તિ તો થવાની, એટલે જગતની સાથે વ્યવહાર, પણ એના માટેનું વૈરાગ્ય નહીં હોય ત્યાં સુધી આત્મજ્ઞાનમાં અધિકાર પ્રાપ્ત થતો નથી. ખુલ્લી વાત છે. આત્મજ્ઞાને અધિકારઃ નાસ્તિ. અને એટલા માટે હવે પેલી વિદ્યા આપવી હોય તો આની નિંદા કરવી પડે. સાધ્ય સાધન જે કંઈ છે એ બધાની નિંદાને અર્થે. નિંદા એટલા માટે કે એકને શ્રેષ્ઠ બતાવે તો એને મેળવવા માટે પ્રયત્ન થાય. નિંદા શાસ્ત્રને તો એની વાત જ ન કરી હોત, પણ વાત કરી છે
પણ એની ચોક્કસ મર્યાદા છે. એ મર્યાદા બતાવીને હવે નચિકેતાજી વડે એને ઉપદેશ આપવામાં યમરાજા પુત્રાદિ ઉપન્યાસેન એને પ્રલોભન આપે છે કે હું તને પુત્ર પૌત્ર લાંબુ આયુષ્ય અને તું કેય આપી દઉં, પણ આ વાતને તું બારી મારા એટલે વાર્તાની ખબર છે તો અહીંયા આજે ઉપન્યાસેન આ પ્રકારની આ વાર્તા વડે પ્રલોભનમ ક્રિયતે. યમરાજા નચિકેતાજીને પ્રલોભન આપે છે. બરાબર. એટલે હવે એ પ્રલોભન રૂપે શું કે છે એ આગળ કહે છે. એને માટે નચિકેતા ઉવાચ તૃતીયં વરમ નચિકેતઃ વૃણીષ્વ ઇતિ ઉક્તઃ સન. નચિકેતા ઉવાચ નચિકેતા બોલ્યા. કેવી રીતે શું ક્યારે બોલ્યા તો કે તૃતીયં વરમ ત્રીજા વરદાનને નચિકેતઃ વૃણીષ્વ હે નચિકેતા તું એનું વરણ કરી લે, માગી લે, ત્રીજા વરદાનને તું માગી લે. આ પ્રમાણે વૃણીષ્વ ઇતિ ઉક્તઃ સન. આ પ્રમાણે યમરાજાએ કહેવા છતાં પણ એ નચિકેતાજી છે એ શું બોલ્યા, એને ત્રીજું વરદાન માંગ્યું ત્યારે શું બોલ્યા છે તો એને બતાવતા 20મો મંત્ર. યેયં પ્રેતે વિચિકિત્સા મનુષ્યે અસ્તિત્યૈકે નાયમસ્તીતિ ચૈકે એતદ્વિદ્યામં શિષ્ટસ્ત્વયાહં વરાણામ એષ વરસ્તૃતીયઃ. છે યેયં પ્રેતે યા સંધિ છે યા ઇયં પ્રેતે યા ઇયં પ્રેતે. જે ઇયં એટલે આ, પ્રેતે એટલે મરી ગયા. જે આ પ્રમાણે અહીંથી મરેલા મનુષ્યના સંદર્ભમાં વિચિકિત્સા અર્થાત સંશય, શંકા. શું શંકા થાય છે મરેલા માણસના સંદર્ભમાં તો એને શ્રુતિ કહે છે એકે અયમ અસ્તિ. એક એવું કહે છે કે આ અસ્તિ એટલે છે, જે મરેલો છે એ મર્યો ભલે પણ અસ્તિ અર્થાત છે, રહે છે. બરાબર. ચ એકે અને એક એવું કહે છે ન અસ્તિ ઇતિ. રહેતો નથી, મરેલો રહેતો નથી અર્થાત એક એવું કહે છે કે મૃત્યુ પછી આત્મા રહે છે, અને એક એવું કહે છે કે મૃત્યુ પછી આત્મા રહેતો નથી. બરાબર. આવું કહીને પછીના પદમાં કહે છે યેયં પ્રેતે વિચિકિત્સા મનુષ્યે અસ્તિ ઇતિ એકે ન અયમ અસ્તિ ઇતિ ચ એકે. બરાબર. એતદ વિદ્યામ અનુશિષ્ટઃ ત્વયા તમારા વડે અનુશિષ્ટઃ. અનુશિષ્ટ એટલે તમારી પાસેથી શિક્ષણ મેળવી લે, તમારી પાસેથી આ જાણીને જ્ઞાન મેળવીને. અનુ પાછળ શિષ્ટ શિષ્ટ બનીને શિક્ષિત થઈને તમારા વડે શિક્ષિત થઈને અહમ હું એતદ વિદ્યા આ વિદ્યાને એષઃ વરાણામ આ વરદાન રૂપે તૃતીય વરહ આ મારું ત્રીજું વરદાન છે. ત્રીજા વરદાન રૂપે હું એવું ઈચ્છું છું
કે તમે મને આ બતાવો. શું બતાવો? તો કે મર્યા પછી આત્મા રહે છે કે નથી રહેતો. આના સંદર્ભમાં બે પ્રકારની માન્યતા છે અને એમાંથી હું સાચું શું છે એ જાણવા માંગુ છું. હવે પહેલો પ્રશ્ન અહીં તો એ આવી જશે કે નચિકેતાજી આવો પ્રશ્ન કરે તો મર્યા પછી આત્મા રહે કે નહીં, એવું જો એ કહેતા હોય તો તમને શું લાગે છે? એવો એને પ્રશ્ન આપણે માટે. નહીં, આ તો શ્રુતિ કે છે એવો પ્રશ્ન એને હોઈ શકે નહીં. પણ આ જે એક માન્યતા છે એ માન્યતા એ શ્રુતિ આપણને એના માધ્યમ દ્વારા બતાવવા માંગે છે અને એટલા માટે એના સંદર્ભમાં ભાષ્યકાર ભાષ્ય લખીને શ્રુતિના શબ્દોને સમજાવે છે. શું કહે છે? યા યમ વિચિકિત્સા સંશયઃ પ્રેતે મૃતે મનુષ્યે અસ્તિ ઇતિ એકે અસ્તિ શરીરે શરીર ઇન્દ્રિય મનોબુદ્ધિ વ્યતિરિક્તઃ દેહાંતર સંબંધી આત્મા ઇતિ એકે. શું કે છે? પેલા શબ્દના જ અર્થને યા યમ વિચિકિત્સા, જે આ મનની અંદર વિચિકિત્સા છે અર્થાત સંશય શંકા છે. શેના સંદર્ભમાં શંકા છે? તો કે પ્રેતે મૃતે, મરેલા માણસના સંદર્ભમાં. પ્રેતે મૃતે મનુષ્ય, મરી ગયેલા મનુષ્યના સંદર્ભમાં. અસ્તિ ઇતિ, છે એ પ્રમાણે એકે એક કહે છે. હવે એનો અર્થ આપે છે. અસ્તિ છે, કેવો છે? તો કે શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ વ્યતિરિક્ત, એનાથી જુદો. દેહાંતર સંબંધી, દેહ અંતર, બીજો દેહ. આ જે દેહ છે એ દેહથી બીજો દેહ, આ દેહથી બીજા દેહની સાથે સંબંધ રાખનાર સંબંધી આત્મા ઇતિ, આત્મા એ પ્રમાણે એકે એક કહે છે. અર્થાત જે ગઈકાલનો પ્રશ્ન હતો અને જે મંત્ર સૂજ્યો તો એ આજ સૂજ્યો અસ્તિ ઇતિ એકે, આજ મંત્રનો. પણ પેલામાં તો સાવ સીધો જવાબ છે, બીજી વલ્લીમાં જે આપેલું છે. એટલે આજે આત્માના સંદર્ભમાં જે સંશય છે, નચિકેતાજીએ પ્રશ્ન કરેલો છે કે આ પ્રમાણે મૃત્યુ પામેલા મનુષ્યનું આ શરીર છૂટી જાય તો પછી આત્મા રહે છે કે શું? તો એના સંદર્ભમાં વિવિધ મતો છે. એ વિવિધ મતના આધારે અહીંયા શરીર મન બુદ્ધિ અને આત્મા, શરીર મન બુદ્ધિથી ઇન્દ્રિયોથી જે જુદો જે છે, જુદો છે એટલે એમાં છે પણ જે એટલો જ નથી, એ આત્માના સંદર્ભમાં. આ દેહનો નાશ થાય ત્યારે એ પછી એ રહેશે કે કેમ, એવો જે સંશય કરનારા છે એની અંદર રહે છે એવું માનનારા ત્રણ મતવાદી છે. મીમાંસક વેદાંત પણ એવું કહે છે અને નૈયાયિકો પણ આના સંદર્ભમાં આત્મા રહે છે એવું સ્વીકારે છે. આ મતને માને છે. બરાબર.
હવે કેટલાક એવું પણ કહે છે કે આ દેહના નાશની સાથે આત્માનો પણ નાશ થઈ જાય છે. કેટલીક જે સંભાવનાઓ આપી છે એ બતાવું છું. આત્મા છે એ દેહથી વ્યતિરિક્ત છે, તો આ પ્રમાણે વ્યતિરિક્તનો અર્થ એનાથી જુદો છે. એ પ્રમાણે માનનારા લોકો પ્રાણને પણ આત્મા કહેલો છે. બરાબર? પ્રાણ જાય છે, આવે છે પ્રાણ, તો પ્રાણને પણ કેટલાક આત્મા માનનારા છે. તો આ પ્રમાણે વિવિધ મત છે. નચિકેતાજીને એવી શંકા ન હોઈ શકે, કારણ કે એ પોતે તો મૃત્યુલોકમાંથી સ્વર્ગલોકમાં ગયા જ છે. પિતાએ મર કહી દીધું અને એ સ્વર્ગલોકમાં આવ્યા છે, એટલે એના સંદર્ભમાં આ પ્રશ્ન હોવાનો સંભવ નથી. અને છતાં પણ નચિકેતાજીનો આ જે પ્રશ્ન છે એ તત્વને જાણવાના સંદર્ભમાં છે. આત્માને જાણવાના સંદર્ભમાં પ્રશ્ન કર્યો છે. એટલે આત્મા મરી જાય છે કે નથી રહેતો એવું કેવું એ પ્રશ્નનો એ મૂળ પ્રશ્ન નથી. મૂળ પ્રશ્ન એવું છે કે કંઈક એવું છે કે અસ્થિ 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 રૂપે બનેલું જ રહે છે, તો એના સંદર્ભમાં એને જાણવું છે. જે મનુષ્ય મૃત્યુ પામે ત્યારે એનાથી વિલક્ષણ કોઈક વસ્તુ રહે છે, એ વસ્તુને જાણવા માટે નચિકેતાજી આ પ્રમાણે પ્રશ્ન કરે છે કે એવું કંઈક રહે છે, તો એ રહે છે એ શું છે એ મારે જાણવું છે. બરાબર? અને કેટલાક એવું પણ કહે છે ન અયમ અસ્તિ ઇતિ ચ એકે. બીજા કેટલાક એવું પણ કહે છે કે આત્મા નથી રહેતો, તો એને ભાષ્યકાર જ બતાવીને શું કહે છે? ન અયમ અસ્તિ ઇતિ ચ એકે, ન અયમ અસ્મિ ઇતિ ચ એકે, ન અયમ એવં વિદઃ, ન અયમ એવં વિદઃ, અસ્તિ ઇતિ અસ્તિ ઇતિ ચ એકે, ચ એકે, અતઃ ચ અસ્માકં अस्माकं ન પ્રત્યક્ષેણ ન પ્રત્યક્ષેણ ન અપિ વા ન અપિ વા અનુમાનેન અનુમાનેન નિર્ણય વિજ્ઞાનમ નિર્ણય વિજ્ઞાનમ એતદ્ વિજ્ઞાન અધીનઃ એતદ્ વિજ્ઞાન અધીનઃ हि परः हि પરઃ पुरुषार्थः પુરુષાર્થઃ इति अतः इति अतः एतद् विद्याम् एतद् विद्यां विजानीयाम् विजानीयाम् अहम् अहम् अनुशिष्टः अनुशिष्टः ज्ञापितः ज्ञापितः त्वया वराणाम् एषः वराणाम् एषः वरः तृतीयः वरः तृतीयः अवशिष्टः. अवशिष्टः. શું કહે છે? ન અયમ અસ્તિ ઇતિ ચ એકે. કેટલાક આવું પણ કહે છે ન અયમ, આ રહેતો નથી. આ રહેતો નથી અર્થાત આત્મા રહેતો નથી, તો એના સંદર્ભમાં કહે છે ન અયમ એવં વિદઃ અસ્તિ ઇતિ. એનો અર્થ કેવો? આ પ્રકારનો આ આત્મા રહેતો નથી. ઇતિ ચ એકે, આવું એક અર્થાત કેટલાક મતવાદી કહે છે. અતઃ, તેથી કરીને અસ્માકમ, એટલા માટે હવે મને શું થયું છે તો કે આના સંદર્ભમાં મને એવું લાગે છે ન પ્રત્યક્ષેણ, આત્માના સંદર્ભમાં પ્રત્યક્ષ રૂપે પણ આત્માને આપણે જોઈ શકતા નથી. એટલે પ્રત્યક્ષ રૂપે આત્માને નથી જોઈ શકાતો
અને ન પીવા અનુમાનેન, અનુમાન પ્રમાણથી પણ આત્માના સંદર્ભમાં આપણે કેમ જાણવું? એટલે આ બે પ્રમાણ જે સામાન્ય રીતે આપણી ધ્યાનમાં આવે કે કાં તો પ્રત્યક્ષ વસ્તુને જોઈએ અને કાં તો અનુમાન. અનુમાન શું કે બહાર આવું ઘટાટોપ થયું છે અને નીકળીએ બહાર ભીનું હોય તો આપણને વરસાદ વરસતો ન હોય તો ખાતરી થઈ જાય કે વરસાદ આવ્યો છે અને ક્યાંક આવ્યો જ હશે, કારણ કે પેલા એને જે ગરમી કરી અને હવે ઠંડક કરી એ સૂચિત કરે છે કે ક્યાંક નજીકમાં વરસ્યું છે. અહીં નહીં હોય તો પણ અહીંયા જ છે જે એને પ્રમાણ આપ્યું, કારણ કે પ્રત્યક્ષ પ્રમાણથી આપણે અનુમાન પ્રમાણથી ચાલવા જાય છે, એને પ્રત્યક્ષ પ્રમાણથી આંખેથી પડતા જોયો. પણ આત્માને કેમ જોઈ લેવું? આ તો કરી શકાય. આ તો વસ્તુને આપણે જે જાણીએ છીએ કે પ્રત્યક્ષ પ્રમાણથી અથવા તો અનુમાન પ્રમાણથી. પણ અહીંયા એવું કહે છે ન અપી અનુમાનેન નિર્ણય વિજ્ઞાનમ. આના સંદર્ભમાં, આત્માના સંદર્ભમાં કોઈ નિર્ણય કરી શકાતો નથી. બરાબર? અને એતત વિજ્ઞાન અધીન. આ આત્માનું જ્ઞાન કેવું છે? વિજ્ઞાનને આધીન છે. વિશેષ જે એનું જ્ઞાન છે એને આધીન છે. એતત વિજ્ઞાન અધીન હિ પરહ પુરુષાર્થઃ. આજે પરમાત્માની પ્રાપ્તિ રૂપી ચતુર્થ પુરુષાર્થ છે એ જ્ઞાનને આધીન છે, અને એટલા માટે આ બીજા પુરુષાર્થથી એની સિદ્ધિ કરી શકાય એમ નથી. ઇતિ અતઃ, અને એટલા માટે એતદ વિદ્યામ વિજાનીયામ અહમ. આ વિદ્યા છે આત્મવિદ્યા. એતદ વિદ્યાનો અર્થ આ આત્મવિદ્યા છે, એને વિજાનીયામ અહમ, એને હું જાણવા માંગુ છું, સારી રીતે એને પ્રાપ્તિ કરવા માંગુ છું. અને અનુશિષ્ટઃ જ્ઞાપિતઃ ત્વયા, તમારા વડે અનુશાસન ને પામેલો અથવા તો તમારી પાસેથી શિક્ષણ મેળવીને જે આ વિદ્યાને હું પામવા માંગુ છું, સારી રીતે જાણવા માંગુ. વિજાનીયામ અહમ જ્ઞાપિતઃ ત્વયા, તમારી પાસેથી આ જાણવા માંગુ છું. શું જાણવા માંગુ છું? વરાણામ એષઃ વરઃ તૃતીય. વરદાનોની અંદરનું આ મારું ત્રીજું વરદાન છે કે જે હજી મારું તમારી પાસે દેણું છે, તમે એના દેણદાર છો, તો હું આ વરદાન આપું છું. મારે બીજું કઈ નથી જોઈતું, આ જાણવા માંગુ છું. કારણ કે પ્રત્યક્ષ કે પરોક્ષ એમાંનું એક પણ પ્રત્યક્ષ કે અનુમાન, આ બે પ્રમાણથી કઈ આત્માને એ છે કે નહીં એવું જોઈ શકાતો નથી. પદાર્થનું જ્ઞાન થઈ શકે પણ આ જ્ઞાન થવું સંભવ નથી, અને એટલા માટે હું તમારી પાસે એની માંગણી કરું છું. ત્રીજા વરદાન રૂપે નિશ્રેયસ સાધન આત્મજ્ઞાનાર્થઃ નવા ઇતિ એતत् પરીક્ષણાર્થમ આહ. એકાંતતઃ એટલે શું? એકાંતતઃ એટલે સંપૂર્ણ રીતે બધું જ. કિમ અયમ એકાંતતઃ, સંપૂર્ણપણે નિશ્રેયસ સાધન, આત્યંતિક કલ્યાણના સાધન રૂપ આત્મજ્ઞાન અર્થઃ, આત્મજ્ઞાનને યોગ્ય, અર્થઃ એટલે યોગ્ય, આત્મજ્ઞાનને યોગ્ય
નવાઈથી આ યોગ્ય છે કે નહીં એ પ્રમાણે એતત પરીક્ષણાર્થમ આ પ્રકારની પરીક્ષા કરવાને અર્થે આહ અહીંયા શ્રુતિ એમ કે છે રાજા પોતે કહેવાના છે કે આજે નચિકેતાજી ત્રીજા વરદાન રૂપે આ પ્રશ્ન તો કર્યો કે આત્મા મૃત્યુ પામ્યા પછી મનુષ્યના મૃત્યુ પછી આત્મા રહે છે કે નહીં એવું જે કહેનારા છે એની અંદર આજે નચિકેતાજી એ માગણી કરી છે તો એની જે માગણી છે એ સાચા અર્થમાં છે ખરેખર એ તત્વને જાણવા માંગે છે કે એને પ્રશ્ન કરવા માટે જ પ્રશ્ન કરી છે એવું જાણવાને અર્થે કે આત્મજ્ઞાનને યોગ્ય છે કે કેમ શબ્દપ્રયોગ છે નિશ્ચેયસ સાધન આત્મજ્ઞાન અર્હ જો જ્ઞાન છે એ પણ શું છે સાધન છે શબ્દપ્રયોગ કરો શાસ્ત્રનું જ્ઞાન એ પણ શું છે સાધન છે એટલે આત્યંતિક કલ્યાણની પ્રાપ્તિ માટે આત્મજ્ઞાન કે જે છે એને યોગ્ય છે કે નહીં આ સાધનને યોગ્ય છે કે નહીં નચિકેતા પ્રશ્ન તો પૂછો પણ એને હું કારણ કે આ તો યોગ્યતા એટલા માટે જાણવા માંગે છે કે આ તો બાળક રૂપ છે એને આવો પ્રશ્ન જ ન થઈ શકે અથવા તો બીજા પણ ઘણા બધા જે વ્યક્તિનું અધિકારીત્વના લક્ષણો શું છે જ્ઞાન કોને થઈ શકે એવું તમે શીખ્યા છો જ્ઞાનની પ્રાપ્તિ કોને થઈ શકે સત્સંપત્તિથી યુક્ત હોય એ આ જ્ઞાનનો અધિકારી છે તો આ નચિકેતાજી આ જ્ઞાનને માટે અધિકારી છે કે નહીં વૈરાગ્ય એની અંદર જગતના પદાર્થો માટેનો છે કે નહીં તો એ વસ્તુ એની અંદર ન હોય તો વિદ્યા આપી શકાય અને એટલા માટે હવે યમરાજાએ શું કહે છે યમરાજાએ શું કીધું